કળયુગની અંદર યજ્ઞની બહુ મહત્તા બતાવવામાં આવી છે. યજ્ઞ એટલે સ્વયં વિષ્ણુ, અને વિષ્ણુનો એક અર્થ થાય છે વ્યાપક. આમ તો નિયમ છે, દર વર્ષે આપણા ઘરના આંગણે એકાદું વૈદિક કર્મ થવું જોઈએ. દર વર્ષે એકાદો યજ્ઞ, પછી ભલે નાનો ગ્રહ શાંતિ યજ્ઞ કરીએ, પણ વૈદિક આપણા વેદ શાસ્ત્ર એમ કહે છે કે જે આપણી ભૂમિ હોય, જે આપણું મકાન હોય, મકાન અંદર એક વર્ષમાં એકાદી આહુતિ અપાય તો આખું જે મકાનની જે જગ્યા હોય છે એ પોઝિટિવિટી બની જતી હોય છે. આ તો હવે બધું આપણે આ મોબાઈલમાં બધું આવતા થઈને આપણે બધું સ્વીકારવા મળ્યા. બાકી આ ફેંગ શુઈ, ઘણા બાંધકામ મકાનના થઈ ગયા પછી વાસ્તુશાસ્ત્રમાં ક્યાંય મકાનમાં ફેરફાર હોય તો મકાનને પાછું પાડીને વળી પાછું ફરીથી બનાવે. આવું ન કરતા વાલા, આપણા વડીલો બેઠા છે ને પૂછો, પહેલાના મકાન દરિયાદા બાર ના જતા, દક્ષિણ બાર ના જતા વધારે, હે ને? પણ છતાંય લીલા લેર હતા કે નહીં? એ અડદની દાળ ને બાજરાનો રોટલો ને ડુંગળીનો દડો ખાઈને હુઈ જતા, પણ ઘસઘસાટ હુઈ જતા. અને આપણે એક વર્ષનું કરિયાણું મોદી ખાનું ઘરમાં મૂકી દીધું, છતાંય શાંતિ નથી. આ તો હમણાં આપણે છેલ્લા 20-25 વર્ષથી કે 30 વર્ષથી આપણે સ્વીકારતા થયા. આ તો હતું જ આપણા શાસ્ત્રોમાં. જેના મકાનમાં મેઇન એન્ટ્રન્સ, અંદર એન્ટ્રી થાવ અને જે દરવાજો હોય, દરવાજાનું જે બારણું હોય એ જમીનની સાથે ઘસાતું હોય તો સ્કિન પ્રોબ્લેમ, ચામડીના રોગનું પ્રમાણ વધારે હોય. પણ હવે આપણે બધું માનતા થયા, હવે બધું સ્વીકારવા મળ્યા, મોબાઈલથી કે ટીવીમાં કેવું બધું જોઈ. હતું જ વાલા. આપણા ઘરમાં મકાનની અંદર ફેક્ટરી હોય, મકાન હોય, ઓફિસ હોય, તો એમાં ભગવાનને રહેવા માટેનું સ્થાન ઉત્તમ કયું છે? જાણી લ્યો, સમય છે. કોઈને તમારે કહેવા થશે તો આ તમારે વધારેમાં વધારે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે એવો નિયમ છે કે મકાન હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય, ભગવાનનું જે મંદિર છે એ રાખવા માટેની ઉત્તમમાં ઉત્તમ સ્થાન ઈશાન ખૂણો છે. હવે ઈશાન એટલે જે બાજુ સૂર્ય ઉદિત થતા હોય એ પૂર્વ દિશા છે. પૂર્વ દિશાની સામે આપણે ઊભા રહી, આપણો લેફ્ટ ડાબો હાથ, એ ડાબા હાથને સામેનો જે ખૂણો છે એને ઈશાન ખૂણો કહેવાય. તો ઈશાન ખૂણામાં નથી વ્યવસ્થા થાય તો પછી ઉગમણું આથમણું રાખીએ તો દોષ છે? નહીં, દોષ નથી, કંઈ ભૂલ નથી, રાખી શકાય પ્રેમથી. પણ વધારેમાં વધારે, અને આ તમે કદાચ ન તમને મગજમાં રહી તો તમે ફ્રી થાવ ત્યારે ગૂગલમાં સર્ચ કરજો. ઘરની અંદર શુદ્ધતા, ઘરની અંદર રોગ, ઘરની અંદર પવિત્રતા, આ બધું જાળવવા માટે આપણા ઘરની જગ્યાની, મકાન, એની ભૂમિ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઘરમાં જો વ્યવસ્થાના ભાગરૂપે હોય તો ગૂગળનો ધૂપ કરવો, અથવા તો હવે તો સ્ટીક તૈયાર મળે છે અગરબત્તી. 3 વારમાંથી પવિત્રતા હોય તો એક વખત અઠવાડિયામાં આપણા ઘરની અંદર આ ગૂગળનો ધૂપ કરો. કોઈને પૂજજો વાલા. કોઈ પણ આસુરી તત્વ હોય તો આ 3 વારમાંથી આ ધૂપ કરવાથી નષ્ટ થઈ જાય છે. રસોડું રાખવા માટેની દિશા બતાવી છે અગ્નિ ખૂણો. જે બાજુ સૂર્ય ઉદિત થતા હોય એની સામે ઉભા રહી, જમણા હાથનો જે ખૂણો છે અગ્નિ ખૂણો હોય. હવે અગ્નિ ખૂણામાં રસોડું નથી તો શું પાડી નાખવાનું છે? ખર્ચો કરવાનો નહીં, કાંઈ કરવાનું નથી, માત્ર 150 થી 200 રૂપિયાનો ખર્ચો કરવાનો છે. પણ બહુ સસ્તું હોય ને મફત હોય ને એની કદર ન હોય. સમજાય છે? ગૌમૂત્ર છે ગાયનું, એ સાયન્સે સાબિત કર્યું છે 85% રોગમાંથી મુક્ત થવા માટે સૌથી વધારેમાં વધારે કોઈ દવા કામ કરતી હોય તો ગાયનું ગૌમૂત્ર છે. પણ આપણા ઘરની આજુબાજુમાં કદાચ આ થાય તો આપણને ગંદુ લાગે. એ જ સાયન્સ મેડિકલ વાળા એની બોટલ બનાવી, ઉપર લેબલ લગાવી દીધું,
અને એની કિંમત નક્કી કરી. આપણે મેડિકલમાં લેવા જશું પણ નજીકમાં ક્યાંય માતા જે છે ગાય માતા, તો એ આપણને નહીં યોગ્ય લાગે. મફતનું બહુ મહત્વ ન હોય વાલા. વડીલો બેઠા છે અને પૂછો, પેલા એટલા 25-30 વર્ષ પહેલા એટલા બધા રોગ હતા? માટીના મકાન હતા, ગાર આપણી ભાષામાં. અને પછી હું તો એમાં રહેલો છું અને આપ બધા કદાચ ખ્યાલ હશે, એ માટીનું મકાનમાં ગાર લીપે, પછી એમાં છાણ, ગાય માતાનું છાણ થોડુંક ઉમેરે, હે ને? એ શું કામ ખબર છે? એ સાયન્સે સાબિત કર્યું છે કે ગાય માતાના છાણમાં પણ એટલી એક પોઝિટિવિટી છે કે આપણા ઘરની અંદર કાંઈ નેગેટિવિટીનો પ્રવેશ ન કરવા દે, કોઈ નેગેટિવિટી ઉદ્ભવે નહીં, આવી તાકાત ગાયના છાણની અંદર છે. એટલું મહત્વ તુલસી મૈયાનું છે, વૃંદાનું છે, તુલસી માતાનું છે. બેનો બેઠા છે અને ખબર હોય તુલસી વનમાં જતા રહે, સુકાઈ જાય, પછી આપણે બેનો શું કરીએ ને? જળમાં પધરાવી દો ને. હવે આ સાંભળશો ને તો તમે કમસે કમ જળમાં તો નહીં પધરાવો. પદ્મપુરાણમાં લખ્યું છે, કદાચ તમારે એમાં વધારે ઊંડાણમાં ઉતરવું હોય તો પદ્મપુરાણમાં જોજો. પદ્મપુરાણમાં છે, તુલસી વનમાં જતા રહે એટલે એને જળમાં ન પધરાય, એને સાચવી રાખવા જોઈએ. પછી નવો માતાજીનો તમે રોપ લઈ આવો, એને રોપો. જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે સુકાઈ ગયેલા તુલસીની સળી હાથમાં રાખીને દીવો પ્રગટાવો, તો પદ્મપુરાણમાં એવું લખ્યું છે કે સુકાઈ ગયેલા તુલસીની સળી હાથમાં રાખવાથી જે દીવો પ્રગટાવે એને 10,000 કરોડ દીપદાન કરો ને જેટલું ફળ મળે એટલું ફળ માત્ર ખાલી સુકાઈ ગયેલા તુલસીની સળી હાથમાં રાખવાથી મળે. પણ બહુ કદર નથી, મફત. અને ભાઈઓ માટે સ્મશાન યાત્રામાં જતા હોય, કોઈ ભગવાનના શરણમાં ગયું હોય, નનામી જતી હોય ને, સુકાઈ ગયેલા તુલસીની સળી હાથમાં રાખજો અને નનામીમાં પધરાઈ દો. આપણું પદ્મપુરાણ એમ કહે છે કે નનામીમાં જતેલા જીવ ગમે એવો પાપી હોય પણ એક તુલસીની સળી જોઈને નનામીમાં મુકાઈ જાય ને તો એને વિષ્ણુના પાર્ષદો લેવા માટે આવે છે. એટલું મહત્વ છે, એટલું મહત્વ છે. તુલસી છે, માં છે. તમે દક્ષિણ ભારતની યાત્રા કરજો, માં ભગવતી વૃંદા, તુલસીનો બહુ મહિમા છે ત્યાં. અને ઘરનું આંગણું હોય, ઘરના આંગણામાં તમારો જે મેઇન દરવાજો હોય ત્યાં આગળના ભાગમાં ક્યાંય તુલસી માતાનો રોપ રાખજો, ત્યાં માતાજીને રાખજો. જો જગ્યાના પેલી તકલીફ ન હોય તો. હું શા માટે કહું છું? મકાનની અંદર જે મેઇન એન્ટ્રી થવા માટેનો ડોર છે ને આજુબાજુ તુલસી હોય તો તમારા ઘરમાં નેગેટિવિટી ન આવે. અને એ તુલસી મૈયા વૃંદા માતા એ તમારા ઘરમાં નેગેટિવિટી ન આવવા દે, ત્યાં ને ત્યાં અટકાવી દે. આટલી પોઝિટિવિટી આપણા વૃંદા તુલસીમાં છે, તુલસીમાં છે. પણ એની બહુ આપણને મહત્વ નથી. હા, એ તો કોરોના ગયો ને તો ખબર પડી. શિયાળામાં તો ઉકાળા પીધા, ઉનાળામાં ધગધગતા તાપમાં. અને એ COVID-19 વિયા ગયા પછી પાછા 6 મહિના તો આ શરીરમાં નકરા ઉકાળા જ નીકળે. એ સમય તો આ ભગવાન કોઈને હવે ન બતાવે. એ સમયમાં તો ભાઈ ભાઈનો નહોતો. ખેર, ઘરના મકાનમાં રસોડું છે, અગ્નિખૂણામાં શક્ય હોય ન હોય તો એનો રસ્તો હું તમને બતાવું છું. હવે આ યાદ રાખજો, ખોટા ક્યાંય ખર્ચા ન કરતા, ખોટા હેરાન ન થતા. અગ્નિખૂણામાં તમારે રસોડું નથી તો શું કરવાનું? શનિવારના દિવસે સૂર્ય અસ્ત સમયે, સંધ્યાકાળના સમયે એક ત્રાંબાનું પતરું, અને એ ત્રાંબાના પતરાની એક થોડું ધ્યાન એવું રાખવાનું, 4 જે ખૂણા હોય એક સરખા હોવા જોઈએ. એક ભાગ લાંબો, એક ભાગ ટૂંકો હોય, એ રીતે નહીં. અને એ શનિવારના દિવસે સૂર્ય અસ્ત સંધ્યા સમયે તમારે આ પતરું, ત્રાંબાનું પતરું મૂકી દેવાનું. એને ક્યાંય ખીલીથી દિવાલ સાથે લગાડવાનું નથી, ફરતું પતરું રાખી દેવાનું. મને કહેવા દો, અગ્નિ ખૂણામાં રસોડું હોય
તો કંઈ પ્રોબ્લેમ નથી. પણ અગ્નિ ખૂણામાં રસોડું ન હોય તો શનિવારના દિવસે આ ખાલી ત્રાંબાનું પતરું મૂકી દો ને, તો અગ્નિ ખૂણામાં રસોડું જેટલું તમને ફળ મળે એટલું ફળ માત્ર ત્રાંબાનું પતરું મૂકવાથી મળે છે. ઈશાન ખૂણામાં બિલીને વાવજો. ઘરમાં તમને ભગવાને જગ્યા આપી હોય તો ઈશાનની અંદર ભગવાન મહાદેવ શિવનો નિત્ય નિવાસ છે. બિલવદલ પ્રકૃતિની પૂજા આપણે આજે નહીં તો 5 વર્ષ પછી કરવી પડશે.